અબલો પ્રાથમિક શાળામાં વિદ્યુત શક્તિને કારણે પંખો ફરે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત શ્રી અખિલ આંજના કેળવણી મંડળ પાટણ સંચાલિત વિદ્યુત શક્તિનું હાલ એ પણ યાંત્રિક શક્તિમાં રૂપાંતર ત્યારે જ યંત્ર ફરે ને એ સિવાય ફરી શકે નહીં. એમ વર્કશોપનું આયોજન કરેલ છે. રોકેટ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે કામ કરે. આપણે રોકેટ બનાવીશું ને આપણે એ ન્યૂટનની ગતિના કયા નિયમ પ્રમાણે? ત્રીજા નિયમ. હવે ત્રીજો નિયમ શું છે કે તમે રોકેટને જ્યારે ટીવીમાં ઉડતું જોયું હશે અથવા તો દિવાળીમાં એની અંદરથી બળતણમાંથી નીકળતા ધુમાડા ક્યાં જાય? નીચે બળ લાગે. એક ઉપર તરફ લાગતું બળ આઘાત બળ અને નીચે બળ લાગતું પ્રત્યાઘાત બળ. તે રોકેટ પર કેટલા બળ લાગે? બે. એક આઘાત અને એક પ્રત્યાઘાત. બંનેના મૂલ્યો સમાન હોય. બંનેના મૂલ્યો કેવા હોય? પણ બંનેની દિશા કેવી હોય? અલગ અલગ કે વિરુદ્ધ હોય? વિરુદ્ધ હોય. રોકેટ ઉપર જાય તો ધુમાડા ક્યાં જાય? નીચે. તો ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમ પ્રમાણે રોકેટ કામ કરે. હવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું થયો કે આ બંનેના મૂલ્યો કેવા? બંનેના મૂલ્યો કેવા? સમાન. પણ બંનેની દિશા કેવી? વિરુદ્ધ. કેવી? વિરુદ્ધ. તમારા નહીં. તો આપણે એ રોકેટ ઉડાડવાનું છે. પણ હવે ઉડાડવાનું પહેલાં તમે જો એનો સિદ્ધાંત ના સમજવો તો તમને ખ્યાલ આવી શકે નહીં. હવે રોકેટ આપણે અવકાશની અંદર સૌ પ્રથમ મોકલનાર ભારત દેશને નામના અપાવનાર વિજ્ઞાન. તો આજે આપણે રોકેટ વિશે દર્શનભાઈ સાહેબ તમને સમજાવે એ તમારે સમજવાનું અને રોકેટ તમારે બનાવવાનું. વધારે એની અંદર ગુંદર અથવા તો એનો ફેવિકોલ 8 ગ્રુપ બનાવી દો તમારા. સીટમાં આખું રોકેટ સમાયેલું છે. તમને કાતર આપીશ. જે ગ્રુપમાં જેને સારું કટિંગ ફાવતું હોય કાતરથી એ એક સભ્ય કટિંગ કરશે, બાકીના એને મદદ કરશે. બરાબર? તો અહીંયા પહેલું તમારી સાથે હું પણ એક રોકેટ બનાવીશ અને હું બનાવું એવું જોઈ જોઈને તમારે બનાવવા. પહેલાં હું કટિંગ કરું છું. જો જોઈ લો. તમને આગળ ડિઝાઇન બતાવશે એટલે ખબર પડી જશે. આવો લંબચોરસ કાપી નાખો. અમારે ઓની તાલીમ માટે ઈસરો જવું પડ્યું હતું અમદાવાદ. કાપી નાખી દે. પાસે પ્લાસ્ટિકની રાખી એને વચ્ચે મૂકી અને આમ ગોળ વાળવાનું. આમ વાળવાનું. જેની લોકે સારી બનશે ને ઊંચી જશે એને ઇનામ મળશે. હવે આ ભાગ છે ને લીટીની આ બાજુ એને ફેવિકોલ લગાવવાનું. તમે જુઓ પહેલા હું લગાવું જોઈ તમારે લગાવવાનું. એક જણ આપણે વહી રહે અને એક જણ બનાવે એટલે ફટફટ આવડે. અહીંયા ગુંદર લગાવવાનો. કેટલે લગાવવાનો એક ભાગમાં વધારે ફેવિકોલ ઓછો વાપરવાનો. જો બહુ વાપરશો તો વાપરવાનો. લગાઈ દે.
લાકડી હલાવી રાખજો. ફેરવજો એટલે ચોટી જાય. હા લગાવો ચોટી છે ઘડી ઘડી ચોટશે ઘડી પકડી રાખવાનું આ રીતે પાઇપ બનશે. હા હવે જ્યાં જ્યાં આમ એમ આમ તો આ એમ રોકેટની કોઠી આમાં દારૂ ગોળો ભરવાનો. કયો દારૂ ગોળો? હા. પેલા આવી રોકેટની કોઠી બનાવી છે. પહેલા જોઈ લો. આ ભાગ જુદો પાડી દો. આપણે રોકેટના પોખિયા બનાવવાના છે. પક્ષીને પોખ હોય તો જ ઉડે ને. પોખ વખત ઉડી શકે તો કાતર મારી અને કટિંગ કરી દો. એક કેપ કટિંગ કરી. એક આ બીજી કેપ છે. હા, હવે કાપી કાઢ. એક કાપી. કાપી ના હા. જુઓ. એક કાપી. બસ એક પેલા ગેપમાં કાતર માં. બેન આ વિડીયો એ આ રીતે પતંગ જેવી રચના થશે. જે વધારાનો વાદળી ભાગ છે. આ રીતે વાળી દેવા. કાટકોણ ત્રિકોણ બનશે. ત્રણે ત્રણ વાળી દો. આ બીજો કાટકોણ ત્રિકોણ. આ ત્રીજો કાટકોણ ત્રિકોણ. જુઓ હવે વાળવાની અને પેલા ભાગને પેલી બાજુ વાળવાની. એટલે આવી રચના થશે. જો ત્રણે ત્રણ આ રીતે કરી નાખો. લાલ પટ્ટી જે હોય ને બે બાજુ પેલું આ બાજુ કિનારીમાં લગાય પટ્ટીઓમાં લગાય સાઈડ બરાબર ચોટાડી દઈએ અંદર વધારે જુઓ જોઈ લો ક્યાં ચોટાડ્યું એટલે ફોટો કરે હોય ત્યાં નીચે જુઓ ક્યાં ચોટાડ્યું જોઈ લો પહેલા ભજીયા ના આલુ પટ્ટીની બાજુ પટ્ટી કમ્પ્લીટ મિલાઈ દેવાની ચોકડીઓ જોડે મિલાઈ દેવાની ચેક્સ છે ને જોડે જોડે આવી જવા જોઈએ
બરાબર દબાવો હમણાં થઈ તો ફૂંકાઈ જશે પહેલા લગાવી દો પછી ચોટાડી દો પછી દબાવો જો સરસ મજાનું આ ટાઈપનું લોકેટ તૈયાર થઈ રહ્યું છે. બધાના સરસ બની. આટલા એને કાપી નાખો. હવે આ જે રોકેટ છે એને આ જામગીરી છે એ ભાગ નીચે રે એ રીતે અંદર મૂકી દેવાનો. એ અંદર આમ નાખી દેવાનું. હા જો મારે તો જતું રહ્યું તમે હો જો આ બેનને જતું રહ્યું આમ કર તે સોકડો ભાગ બનાવ્યો લો જતું લા તોડી આ તો જતું રહ્યું છે ભાગ પોળો છે. બતાવો લોકેટ. હા સરસ. હા લો હવે આ ભાગ લેવાનો જો આ ભાગ લેવાનો હવે જો હું કટિંગ કરું અને આરવી કાપતો આ જે બાકી રહે ને એ ભાગ રાખજો એની જરૂર પડશે હજુ અને પછી આ ભાગમાં ફેરવાનો બહુ પોળો નહીં બનાવવા જો અમારે બેન તો ટોટી પડે નહીં. હવે રોકેટ જેવું લાગે છે હજુ 90 બસ મૂકી દો ખાલી તો ચોટી જશે. થઈ ગયું. હવે જુઓ આ ભાગ છે ને એની બે પટ્ટીઓ કાપવાની. આવી બે પટ્ટીઓ કાપી નાખો. બે હા બરાબર છે. આટલી જ રાખવાની. જો આ સ્ટીક છે ને એ ખબર છે તમને આપણે સ્ટેન્ડમાં પેલું રોડ છે ને એ સ્ટેન્ડમાં ભરાવા માટે. હવે રોકેટ સોય તો લોકેટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે લોકેટ ઉડાડવા ટૂંક સમયમાં જઈશું. કોનો ભૂચ ક્યાં જવું કરવા
આજે કાતર આજે કાગળમાંથી બને હો રોકેટ આમાં. હવે ફેવિકોલ કાતર ને સ્ટીક ટેબલ ઉપર મૂકી દો. એક એક એક. આ બાજુ ઊભો રહે. એ સંજય તું થોડો આગળ આય દેખાતો નહીં હા આમ રોકેટ નીચું કર થોડો જો ઉભા રહેજો ગ્રુપ લખી દો. ચલો ભાઈ, આ લોકેટ ઉડી રહ્યું છે. રોકેટ ની હારો મળ્યા. બેટા દૂર કરો, બેટા દૂર. દૂર હે, દૂર નતા, દૂર પાછા ઉભા રહો. એ આ બાજુ પાછા વાહ ભાઈ વાહ. ગ્રુપ બી વાહ ભાઈ વાહ, સરસ થઈ. આવ્યું. એ બીવડાવો નહીં વાહ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, સરસ થયું. એ દોડી પાછળ પાછળ રોકેટ દોડ્યું. અધર જાય આઈ નીચેથી લો એ 8 ફૂટ જ ઊંચું ગયું. ગ્રુપ એચ 5 ફૂટ જ ગયું. ગ્રુપ જી ઇનામ વિતરણ થઈ રહ્યું છે. ગ્રુપ એફ 5 ફૂટ ઊંચું ગયું. ગ્રુપ ઈ 10 ફૂટ ઊંચું ગયું. ગ્રુપ સી ને ડી બે 5 ફૂટ જેટલા ઊંચા ગયા. ગ્રુપ બી 18 ફૂટ ઊંચું ગયું અને ગ્રુપ એ સૌથી વધારે 20 ફૂટ જેટલું ઊંચું ગયું. તો ગ્રુપ એ ના દરેક સભ્ય અહીં આવે. વાહ ભાઈ વાહ, 20 ફૂટ ઊંચું લોકેટ. 20 ફૂટ ઊંચું લોકેટ, ખૂબ સરસ તૈયાર. તાળીઓ પાડો છોકરાઓને. ગયા વર્ષે પણ આવેલા, દર વર્ષે એમનો આપણને લાભ મળે છે. એટલે આપણે સંસ્થા વતી પણ આપણે એમનો આભાર માનીએ છીએ કે આવા અવનવા પ્રયોગો અમારા શાળામાં થાય અને બાળકો સાયન્સના રોકેટના સિદ્ધાંત ઉપરથી કોઈ પણ આપણે પ્રવૃત્તિ કરાવું ત્યારે સિદ્ધાંતથી વાકેફ થાય છે.